લોકસભાની તૈયારીઓ વચ્ચે હવે કોળી સમાજ એક્શનમાં આવ્યો છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાના નિવાસ સ્થાને સમાજની બેઠક બોલાવી, જેમાં સમગ્ર રાજ્યના કોળી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા। લોકસભાની તૈયારીઓ અને સરકારમાં કોળી સમાજની ભૂમિકા મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ હોવાની શક્યતા। બેઠક બાદ મીડિયા સાથેની વાતમાં બાવળિયાએ આ બેઠકને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી। જૂનાગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાના ગઢમાં ગાબડું પડ્યું છે। વિસાવદર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે। ખેડૂત પેનલમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો છે, તો ખરીદ વેચાણ સંઘની બંને બેઠકો પર પણ ભાજપનો વિજય થયો છે। નારાજગીના દોર વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં અલ્પેશ ઠાકોરનું કદ વધી શકે છે। રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ અલ્પેશ ઠાકોરે આપેલી પ્રતિક્રિયામાંથી આ તારણ સામે આવ્યું છે। અલ્પેશે જણાવ્યું કે તેમણે રાહુલ ગાંધી સમક્ષ ગુજરાતમાં રહીને જ પક્ષ માટે કામ કરવાની રજૂઆત કરી। અલ્પેશને હાલ બિહાર કોંગ્રેસના સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવેલ છે, ત્યારે આગામી સમયમાં તેમને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપાય તેવી અટકળોએ વેગ પકડ્યો છે। અલ્પેશે પાર્ટીને મજબૂત કરવા અંગેના પોતાના વિચારો રાહુલ સમક્ષ રજૂ કર્યા, તો ન્યૂઝ 18 સમક્ષ વાત કરતા અલ્પેશે ભાજપમાં જવાની ઓફરની અટકળોને પણ રદિયો આપ્યો। રાજકોટમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો છે। આ જ વોર્ડના ભાજપના મહામંત્રી સંજયસિંહ વાઘેલા અપક્ષવાથી ફોર્મ ભર્યું છે। સંજયસિંહ વાઘેલા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના ખાસ ટેકેદાર છે। ભાજપનો ઉમેદવાર નીતિન રામાણી ફોર્મ ભરે તે પહેલા તે પક્ષમાં નારાજગી સામે આવી। આર્થિક રીતે પછાત સવર્ણોને અનામતનો માર્ગ મોકળો થઈ ગયો છે। લોકસભા બાદ રાજ્યસભામાં પણ ખરડો પસાર થઈ ગયો છે। સર્વસંમતિ ન મળતા કરાયેલા મતદાનમાં 165ની સામે 7 મતોની બહુમતીથી ખરડો પસાર થયો। આ ખરડાને સિલેક્ટ કમિટી મોકલવાની વિપક્ષોની માંગ પણ ફગાવી દેવાઈ। બિલને હવે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે અને રાષ્ટ્રપતિની મહોર બાદ આ ખરડો કાયદો બનશે। શિયાળુ સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાં બિલ પાસ કરાવવામાં સરકારને સફળતા મળી અને આ બિલમાં આર્થિક રીતે નબળા સવર્ણ વર્ગને શિક્ષણ અને નોકરીમાં 10% અનામતની જોગવાઈ છે। 8 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોને અનામતનો લાભ મળશે। ખેતીલાયક જમીન 5 એકરથી ઓછી હોય તેમને પણ અનામત મળશે। કલમ 15 અને 16માં ફેરફાર કરાશે। કલમ 15 મુજબ શિક્ષણમાં 10% અનામત અને કલમ 16 મુજબ સરકારી નોકરીમાં 10% અનામત અપાશે। અગાઉની 49% અનામતની જોગવાઈમાં કોઈ છેડછાડ નહીં કરાય। બ્રાહ્મણ, રાજપૂત અને અન્ય સવર્ણ જ્ઞાતિઓને બંધારણમાં સંશોધન મુજબ અનામતનો લાભ મળશે। આખરે 22 દિવસની સઘન તપાસ બાદ પ્રાંસલાનો યુવક મયુર મોરી પોલીસને મળી આવ્યો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ મયુરનું કારમાં અપહરણ કર્યા બાદ તેને ઢોર માર મરાયો હતો। મયુરને વધુ માર મારવા માટે રાજુ મકવાણાના ગોડાઉન પર લઈ જવાઈ રહ્યો હતો, ત્યારે આરોપીઓને ચકમો આપીને તે ભાગી છૂટ્યો અને ત્યાંથી કચ્છ જતો રહ્યો। તો પોલીસને હાથ લાગેલા મયુરે પોલીસ સમક્ષ કેટલાક ખુલાસાઓ કર્યા છે કે ડોક્ટર શ્યામ રાજવાણી ગર્ભ પરીક્ષણ પણ કરાવતો અને તેનો પુરાવો પોતાની પાસે હતો તેમ જણાવ્યું। પોલીસ તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ મયુર મોરીને માર મારવામાં આવ્યો, ત્યારબાદ તે સોમનાથ, જૂનાગઢ, દ્વારકા અને બાદમાં કચ્છ જેવા અલગ અલગ સ્થળોએ ગયો હતો। પોલીસે મયુરને મોબાઈલ દ્વારા ટ્રેક કર્યો ત્યારે તે કચ્છમાં હતો। તેને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કચ્છમાંથી શોધી કઢાયો। બનાસકાંઠાના ધાનેરામાં મગફળીની ખરીદી મામલે ખેડૂતોએ ચક્કાજામ કર્યો। મગફળીની મંદ ગતિએ ખરીદી થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। વારંવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય ખરીદી ન થતા ખેડૂતો રોડ ઉપર ઉતરી આવ્યા। ખેડૂતોએ રોડ ઉપર પથ્થરો અને બાવળો નાખી ચક્કાજામ કર્યો। ડીસા ધાનેરા રોડ પર ચક્કાજામ થતા વાહન ચાલકોની કતાર લાગી। ભાવનગરમાં હમારા સંગઠન અને સમસ્ત કોળી સમાજ દ્વારા અપાયેલા બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો। કોળી સમાજ શહેરની બજારો બંધ કરવા નીકળ્યા, પરંતુ કેટલાય વિસ્તારોમાં વેપારીઓએ સવારથી દુકાનો ખોલી નાખી છે। સુરતના આરકેટી માર્કેટમાં કાપડ ચોરીને લઈને વેપારીઓએ માર્કેટ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। માર્કેટનો મુખ્ય ગેટ બંધ કરી વેપારીઓએ પોતાનો વિરોધ નોંધાવતા પોલીસે દરમિયાનગીરી કરી માર્કેટનો મુખ્ય દરવાજો ખોલાવી માર્કેટ ચાલુ કરાવી હતી। ઉલ્લેખનીય છે કે આરકેટી માર્કેટમાં સિક્યોરિટી અને માર્કેટના સંચાલકોની મિલીભગતથી આખું કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું વેપારીઓનું કહેવું છે।